આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સમાચાર દર્પણનો આજનો અંક લઈને આવ્યા છીએ. હું અશરફ નથવાણી અને હું પરેશ મારું. સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ મહત્વના સમાચારો પર. કચ્છમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિની કરાઈ ધામધૂમપૂર્વક ઉજવણી. જિલ્લા મથક ભુજમાં ભીમરાવ ગ્રુપ દ્વારા કચ્છની સૌથી વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી. પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને ભુજ કલેક્ટર કચેરી ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. બેઠકમાં કચ્છના ધારાસભ્યો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરાયા. અગરિયા કુટુંબો તેમજ માછીમારોને નાગરિક સંરક્ષણ કચેરી ભુજ દ્વારા આપવામાં આવી રહી છે સ્વબચાવની તાલીમ. કચ્છમાં વિશ્વ વારસા દિવસની કરાઈ ઉજવણી. કચ્છના ધોળાવીરા સહિત ગુજરાતની 4 સાઇટ વર્લ્ડ હેરિટેજમાં ધરાવે છે સ્થાન. બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની કચ્છભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કચ્છના વિવિધ તાલુકા મથકો અને ગામોમાં આંબેડકર જયંતિ નિમિત્તે શોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ભુજના ભીમરાવ ગ્રુપ દ્વારા જિલ્લા મથક ભુજમાં કચ્છની સૌથી મોટી વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને જય ભીમના નારા લગાવ્યા હતા. શોભાયાત્રામાં સાંસદ વિનોદ ચાવડા, ભુજ શહેર મામલતદાર ડી.કે. રાજપાલ, નગરસેવક કમલ ગઢવી સહિત જોડાયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ આ મુજબ જણાવ્યું હતું. ભારત રત્ન વિશ્વ વિભૂતિ મહામાનવ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી સમગ્ર ભારત વર્ષની અંદર થઈ રહી છે. જેના ભાગરૂપે ભુજની અંદર પણ રાવલવાડી વિસ્તારમાં મારું સમાજના યુવા મિત્રો દ્વારા દર વર્ષે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને સંવિધાનના માધ્યમથી આ દેશની અંદર કરોડો જે પીડિત શોષિત વર્ગના જે લોકો હતા એમને જીવન જીવવાના અધિકારો મળ્યા, એમને ન્યાય આપવાનું કામ કર્યું. અને બાબા સાહેબે કીધું હતું શિક્ષિત બનો, સંગઠિત બનો. તો આજની પેઢીને હું પણ તમારા માધ્યમથી વિનંતી કરું છું, આપણે સૌ એ બાબા સાહેબના વિચારોને આપણા જીવનમાં ઉતારીએ, એમનામાંથી પ્રેરણા લઈએ અને આપણે પણ બધા શિક્ષિત બનીએ અને સમાજના અને રાષ્ટ્રના નિર્માણ કાર્યની અંદર બધા આપણે સહભાગી બનીએ. એ જ હું યુવાનોને અપીલ કરીશ. ભીમરાવ ગ્રુપના મનોજ મારવાડા શોભાયાત્રા અંગે આ મુજબ જણાવ્યું. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભીમરાવ ગ્રુપ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે મહાશોભાયાત્રાનું આયોજન કરેલ છે. જેમાં ભીમરાવનગર મારવાડા સમાજ, જૂની રાવલવાડી મારવાડા સમાજ, જૂની રાવલવાડી મૈસૂરી સમાજ, જૂની રાવલવાડી મહિલા મંડળ, જૂની રાવલવાડી યુવક મંડળ, આંબેડકર પ્રચાર સમિતિ તેમજ અન્ય પણ ઘણા બહુજન ગ્રુપો આ કાર્યક્રમમાં જોડાયા છે. ભીમરાવ ગ્રુપ દ્વારા દર વર્ષે વધુમાં વધુ કેવી રીતના સારી રીતે શોભાયાત્રા થાય એના માટે પ્રયત્નો કરે છે અને ભવિષ્યમાં શિક્ષણ ક્ષેત્રે પણ કામ કરવાનો નેમ લીધેલ છે. ભવિષ્યમાં શિક્ષણના કાર્ય હોય, આરોગ્યના કામો હોય એને આગળ લઈ અને આગળ વધશે એવી બધાની નેમ છે. તાજેતરમાં કચ્છની મુલાકાતે આવેલા ઉચ્ચ શિક્ષણ રાજ્ય કક્ષાના મંત્રી તથા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષ સ્થાને ભુજ કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કચ્છના ધારાસભ્યો ઉપસ્થિત રહી અને પોતાના મત વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા હતા. સાંભળીએ એક વિશેષ અહેવાલ. ઉચ્ચ શિક્ષણ રાજ્યકક્ષાના મંત્રી તથા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષ સ્થાને ભુજ કલેક્ટર કચેરી ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ધારાસભ્યોના પ્રશ્નો સાંભળવા સાથે વિવિધ વિભાગની કામગીરીની પ્રભારી મંત્રીએ સમીક્ષા કરી હતી. કચ્છમાં ભૂકંપ સંલગ્ન રજૂ થયેલા તમામ વણ ઉકેલાયેલા પ્રશ્નોના ઉકેલ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવાયું હતું. બેઠકમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ મનરેગા, નર્મદા કેનાલને લગતા પ્રશ્નો, ગૌચર, બિસ્માર રોડ
તળાવ સુધારણા, બિસ્માર શાળાના મકાન, શાળામાં નવા ઓરડાની જરૂરિયાત, લો વોલ્ટેજ સમસ્યા, સ્ટોરેજ ટેન્કના કામ, પીવાના પાણી, પેચવર્ક તથા નાંદા રણમાં બનેલા રોડની ફરતે સંરક્ષણ દિવાલ બનાવવા સહિતના પ્રશ્નો રજૂ કરાયા હતા. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ દબાણ, પાર્કિંગ સહિતના પ્રશ્નો તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ ગૌચર દબાણ, વાંઢિયાના પેટા કેનાલની અધૂરી કામગીરી, આધાર કાર્ડમાં સુધારા દરમિયાન થતી સમસ્યા સહિતના પ્રશ્નો રજૂ કર્યા. ધારાસભ્ય કેશુભાઈ પટેલે ભારાસર 66 કેવી સબસ્ટેશનના કામમાં થતો વિલંબ, ભુજ બાયપાસ રોડને સંલગ્ન સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ ચેકડેમ, તળાવની સ્થિતિ, વય વંદના યોજના, તારની ફેન્સિંગ યોજના સહિતની માહિતી સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવીને સંલગ્ન જરૂરી સૂચનાઓ આપી હતી. આ સાથે ટોલ પ્લાઝા, ચેકડેમ, ભારાપર બળદિયા કેરા માર્ગ, અંજાર બાયપાસ સંલગ્ન રજૂઆત સાથે અંજાર સ્ટેડિયમના રિનોવેશન તથા સુધારણાને લઈને રજૂઆત કરાઈ હતી. અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ વાહન પાસિંગમાં ખાનગી સેન્ટરોથી મુશ્કેલી, ઘરેલું વીજ જોડાણ, સરગુઆરાની જર્જરિત આંગણવાડી તથા શાળા, જખૌની જર્જરિત શાળા, ખનીજ ચોરી, પંચાયત ઘરના બાકી કામ, ગોરાડ અભયારણ્યને સંલગ્ન પ્રશ્ન, આરોગ્ય, પાણી, રોડ, રસ્તા સહિતના પ્રશ્નો મૂક્યા હતા. જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન કુંવરબેન મહેશ્વરીએ લેન્ડ કમિટી, મફત પ્લોટ યોજના, વીજ કનેક્શન, સરકારી પડતર તથા ગૌચરમાં દબાણ સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. બેઠકમાં રજૂ કરાયેલા પ્રશ્નો મુદ્દે પ્રભારી મંત્રીએ તમામ સંલગ્ન વિભાગના અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો જાણીને તત્કાલ ઉકેલની દિશામાં કામગીરી કરવા તાકીદ કરી હતી. કલેક્ટર આનંદ પટેલે રજૂ કરાયેલા પ્રશ્નો મુદ્દે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. કલ્પના શાહ, સમાચાર દર્પણ માટે, આકાશવાણી ભુજ. ભારતીય હવામાન વિભાગ દ્વારા કચ્છ જિલ્લાને ચક્રવાત આવવાની અત્યંત સંભવિત કેટેગરી એટલે કે P2 કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે, જેથી કચ્છના રણ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં મીઠું પકવવાનો વ્યવસાય કરીને આજીવિકા મેળવતા 3800 જેટલા અગરિયા કુટુંબો તેમજ 7947 જેટલા માછીમારોને કેન્દ્રમાં રાખીને જિલ્લાના વિવિધ સ્થળોએ નાગરિક સંરક્ષણ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નાગરિક સંરક્ષણ કચેરી ભુજના ચીફ વોર્ડન ચિરાગ ભટ્ટે આકાશવાણી સાથેની વાતચીતમાં જણાવ્યું કે ચક્રવાત, વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ સમયે કેવી રીતે જાનમાલનું રક્ષણ કરવું અને તકેદારીના કયા કયા પગલાઓ લેવા તે અંગે વિસ્તૃત જાણકારી આ તાલીમ દરમિયાન આપવામાં આવી રહી છે. નાગરિક સંરક્ષણ દળ દ્વારા માનનીય નિયંત્રક શ્રી આનંદ પટેલ સાહેબ અને નાયબ નિયંત્રક શ્રી ડી કે પંડ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ સમાજના દરેક વર્ગ અને જિલ્લાના દરેક નાગરિક સુધી નાગરિક સંરક્ષણની પ્રવૃત્તિઓ પહોંચે અને આપણા આ વિશાળ જિલ્લામાં કુદરતી કે માનવ સર્જિત આપત્તિઓમાં કઈ રીતે સલામતીપૂર્વક કામગીરી કરવી તે અંગેની જાગૃતિ ફેલાવવાનો કાર્યોનું આયોજન થઈ રહ્યું છે અને વિવિધ તાલીમોનું આયોજન લોકોના હિતાર્થે થઈ રહ્યું છે, જે અંતર્ગત અગરિયાઓ અને માછીમાર ભાઈઓ કે જેઓ દરિયાને સંલગ્ન કામગીરી કરતા હોય, ચક્રવાતના સીધા સંપર્કમાં આવતા વ્યક્તિઓ છે અને આવી આપત્તિના સમયે તેઓએ કઈ રીતે સાવચેતી રાખવી તે બાબતની તાલીમોનું આયોજન થઈ રહ્યું છે. આ તાલીમોનો મુખ્ય ઉદ્દેશ લોકોને આપત્તિ સમયે આવેલ આપત્તિને પહોંચી વળવા માટે તૈયાર કરવાનો છે. ચક્રવાત વિશે જણાવો તો હિન્દ મહાસાગર અને બંગાળની ખાડી અને અરબી સમુદ્ર જેવા ઉષ્ણકટિબંધીય મહાસાગરો પર ચક્રવાતી તોફાન વિકસે છે. તેના જોરદાર પવનો ખૂબ ઝડપે ફૂંકાય છે. આશરે 118 કિલોમીટર પ્રતિ કલાક ઝડપ હોઈ શકે છે. જ્યારે મહાસાગરોમાં નીચું દબાણ વિકસવાનું શરૂ થાય, આપણે ડિપ્રેશન તરીકે તેને ઓળખીએ છીએ. આ ચેતવણી ચક્રવાતની શક્યતાને સંકેત આપે છે. ગુજરાત માટે અરબી સમુદ્રમાં આવા ડિપ્રેશનનો વિકાસ ચક્રવાતના હુમલાનો સંકેત આપે છે. IMD દ્વારા સામાન્ય રીતે બંદરો ઉપર દિવસમાં 4 વખત અને ચક્રવાતી તોફાનના કિસ્સામાં દર 3 કલાકમાં એકવાર સૂચનાઓ મોકલવામાં આવે છે. તેમાં કુલ 11 પ્રકારના અલગ અલગ સિગ્નલો દ્વારા આ ચેતવણીઓ આપવામાં આવે છે. ઉપરાંત IMD દ્વારા કલર કોડથી પણ અલગ અલગ ચેતવણીઓ આપવામાં આવે છે. કચ્છમાં જણાવું તો લખપત, અબડાસા, માંડવી, મુન્દ્રા, ભચાઉ, ગાંધીધામ, અંજાર અને રાપર તાલુકા ચક્રવાતની શક્યતા ધરાવતા તાલુકાઓ છે. ચક્રવાત દરમિયાન આપણે શું પગલાં લઈ શકીએ? તો ચક્રવાત પહેલાં સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહીએ, સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહીએ. જો જોખમી વિસ્તારમાં રહેતા હો તો વાવાઝોડાની પ્રથમ આગાહી સમયે જ સ્થળાંતર કરવું. સ્થળાંતર સમયે ગભરાટ કર્યા વગર આપણા જે સામાન છે તેમજ ઢોર ઢાંખરની સલામતીનું ધ્યાન રાખવું. શાંત રહેવું, ગભરાવું નહીં અને ખાસ માછીમાર ભાઈઓ અને અગરિયા ભાઈઓએ દરિયામાં જવું નહીં,
તથા માછીમાર ભાઈઓ તેમની બોટને સલામત સ્થળે રાખવી. ચક્રવાત દરમિયાન શું કરવું? તો ચક્રવાત દરમિયાન ઘરના તમામ બારી બારણા બંધ કરી દઈએ. ચક્રવાત સમયે બહાર નીકળવાનું સાહસ ન કરવું, કારણ કે ઉડતી કોઈ પણ વસ્તુ આવી શકે છે, તો એનાથી આપણને જાનમાલનું નુકસાન છે. સાથે સાથે રેલ મુસાફરી કે દરિયાઈ મુસાફરી કરવાનું ટાળવું. માછીમારોએ દરિયામાં ન જવું. હોડી સલામત સ્થળે બાંધી રાખવી. અગરિયાઓએ અગરો છોડીને સલામત જગ્યાએ આશ્રય લેવો. ઝાડ કે જૂના જર્જરિત મકાનોમાં આશ્રય લેવાનું ટાળવું. વીજળીના તાર કે વીજ ઉપકરણોને અડવું નહીં. સાથે વીજળીના થાંભલાથી દૂર રહેવું. ચક્રવાત પછી શું કરી શકાય? ચક્રવાત પછી સ્થાનિક અધિકારીઓ જે સૂચના આપે છે એ સૂચના પ્રમાણે વર્તવું. બહાર નીકળતા પહેલાં ચક્રવાત પસાર થઈ ચૂક્યું છે તેની ખાતરી કરીને જ બહાર નીકળવું. સાથે સાથે રેડિયો કે ટીવી ઉપર જે સલામતીનો સ્પષ્ટ સંદેશો આવે ત્યાં સુધી રાહ જોવી બહાર નીકળવા માટે. પૂરગ્રસ્ત વિસ્તારોથી દૂર રહેવું. રાહત ટુકડે પહોંચે તેની રાહ જોવી. ઉપરાંત માછીમાર ભાઈઓએ દરિયામાં જતા પહેલાં અન્ય 24 કલાક સુધી રાહ જોવી હિતાવહ છે. હવે તમે કઈ રીતે ઉપયોગી થઈ શકો અન્યોને? તો ચક્રવાત ગયા બાદ ઈજાગ્રસ્તો કોઈ છે તો તેમને પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં તમે મદદરૂપ થઈ શકો. કાટમાળમાં ફસાયેલા લોકોનો તાત્કાલિક બચાવ માટેની કામગીરી કરી શકો. જરૂર પડે ત્યાં રક્તદાન માટે તૈયાર રહેવા માટે લોકોને પ્રેરિત કરી શકો. ઘર છોડીને જે લોકો ગયેલા છે તે લોકોને પાછા લાવવામાં મદદ કરી શકો. તેમના જાનમાલના નુકસાનની માહિતી ભેગી કરી અને તંત્ર સુધી પહોંચાડી શકો. તે સિવાય કાટમાળના નિકાલની વ્યવસ્થા કરી જેથી સ્થિતિ ઝડપથી સામાન્ય બની રહે. ઉપરાંત ભયજનક અને અતિ નુકસાન પામેલા મકાનને તાત્કાલિક તોડી પાડવા માટે જે કંઈ તંત્ર કામગીરી કર્યું છે તેમાં મદદરૂપ થઈ શકો અને રિપેરિંગ થઈ શકે તેવા મકાનોને રિપેરિંગ પણ કરાવી શકીએ. ઉપરાંત ખાસ સફાઈનું આયોજન કરવું જેથી શક્ય તેટલી વહેલી તકે સામાન્યતા પાછી આવે. ચક્રવાત સમયે થોડુંક ધ્યાન રાખીશું તો આપણે મોટી મુશ્કેલીમાંથી આપણે બચી શકીએ છીએ. 18 એપ્રિલના વિશ્વ વારસા દિવસની ઉજવણી કરવામાં આવી. ગુજરાતના 4 સ્થળ વર્લ્ડ હેરિટેજની યાદીમાં સ્થાન ધરાવે છે. કચ્છ માટે ગૌરવની વાત છે કે ધોળાવીરા પણ તે યાદીમાં સામેલ છે. આ સ્થળને જોવા માટે દેશ વિદેશથી અનેક પ્રવાસીઓ અહીં આવે છે અને હડપ્પન સંસ્કૃતિના મહાનગરના ઇતિહાસ વિશે જાણવાનો પ્રયત્ન કરે છે. સાંભળીએ એક વિશેષ અહેવાલ. 18 એપ્રિલના વિશ્વ વારસા દિવસની સમગ્ર દેશ સહિત ગુજરાત અને કચ્છમાં ઉજવણી કરવામાં આવી. ધોળાવીરા પણ વર્લ્ડ હેરિટેજ સ્થળોની યાદીમાં સમાવિષ્ટ છે. આ સ્થળને જોવા માટે દેશ વિદેશથી અનેક પ્રવાસીઓ અહીં આવે છે અને હડપ્પન સંસ્કૃતિના મહાનગરના ઇતિહાસ વિશે જાણવાનો પ્રયત્ન કરે છે. ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખડીર બેટમાં આવેલું ગામ છે. સ્થાનિક લોકો તેને કોટડો કે કોટડા ટીંબો કહે છે. આ ગામની બાજુમાં હડપ્પન સંસ્કૃતિનું લુપ્ત થયેલું પ્રાચીન મહાનગર મળી આવ્યું છે. 1967-68ના સમયમાં ભારતીય પુરાતત્વવિદ જગતપતિ જોશી દ્વારા આપણને આ વિરાસતની માહિતી મળી હતી. યુનેસ્કોએ ધોળાવીરાને વર્ષ 2021માં વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કર્યું. આ નગરની બાંધણી મુખ્યત્વે ચોરસ અને લંબચોરસ પથ્થરોથી થયેલી જોવા મળે છે. આ લુપ્ત નગર 5000 વર્ષ જૂનું સિંધુ ખીણ સંસ્કૃતિવાળું હશે એમ માનવામાં આવે છે. આ નગર 50,000ની વસ્તીવાળું હોવાનું અનુમાન કરી શકાય છે. સ્વદેશ દર્શન 2.0માં ધોળાવીરાને આવરી લઈને વિવિધ માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરાશે. ભારત સરકાર દ્વારા સ્વદેશ દર્શન 2.0 અંતર્ગત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાની સર્વગ્રાહી વિકાસ માટે પસંદગી કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા સ્વદેશ દર્શન 2.0 અંતર્ગત ભારતના આવા કુલ 50 સ્થળોની પસંદગી કરવામાં આવી છે, જેમાં ગુજરાતના 2 સ્થળો ધોળાવીરા અને દ્વારકાની પસંદગી થયેલી છે. કલ્પના શાહ, સમાચાર દર્પણ માટે, આકાશવાણી ભુજ. અને આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો. ફરી મળીશું આવતા સોમવારે નવા અંક સાથે. સંકલન રજૂઆત અશરફ નથવાણી અને પરેશ મારું.